નમસ્કાર. બે જપતી રાયથી થશે પ્રયોગ અને થશો ઋણ અને ઉધારથી મુક્ત. નિયમ એ છે કે આકાશમાં ચંદ્રમા કમજોર હોય અને અમાસથી પંચમી તિથિમાં આવતો હોય એ મંગળવાર હોવો જોઈએ. અર્થાત કૃષ્ણ પક્ષનો મંગળવારનો ચંદ્રમા અમાસથી પંચમી સુધીનો હોવો જોઈએ. આ પ્રયોગ રાત્રિના સમય કરવાનો છે. રાત્રે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો સમય. કોઈને કહ્યા વગર આપના ઘરની છત પર હાથમાં 2 ચપટી રાઈના દાણા લઈને જવું. જમણા હાથમાં રાઈના દાણાને લઈને મુઠ્ઠી વાળીને આપના માથા પરથી જમણી બાજુથી ડાબી બાજુએ એ રીતે 7 વખત ઉતારવું. ત્યારબાદ એ દાણાને ડાબા હાથમાં રાખીને 10 દિશાઓમાં 2 દાણા ફેંકવા. 10 દિશાઓ અર્થાત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. અગ્નિકોણ પૂર્વ અને દક્ષિણનો ખૂણો. નૈઋત્ય કોણ દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો. વાયવ્ય કોણ પશ્ચિમ અને ઉત્તરનો ખૂણો. ઈશાન કોણ ઉત્તર અને પૂર્વનો ખૂણો. ઉપર આકાશ તરફ અને નીચે જમીન તરફ. આ 10 દિશાઓમાં 2 દાણા ફેંકવા. ત્યારબાદ ઘરમાં આવીને હાથ પગ ધોઈને સૂઈ જવું. આપને ઋણ ચૂકવવાનો રસ્તો મળી જશે. અર્થાત ઋણ ચૂકવવા માટે ધનની આવકનો રસ્તો મળી જશે. આપને કોઈ એવો અવસર મળશે જેનાથી સારી આવક થશે અને આપ આસાનીથી ઋણ ચૂકવી શકશો. કોઈ વખત ધનની ઓછી આવકને કારણે સામાન્ય પરિસ્થિતિથી લઈને ઘરના બાળકોનો અભ્યાસ રોકાઈ જવો એવી ખરાબ સ્થિતિ થવા લાગે છે. આ ઉપાયથી આપને જરૂર લાભ થશે અને કોઈ જરૂરતમંદને આ વિડીયો શેર કરજો. એમને મદદ કરવાથી આપની સાથે એમનું પણ કલ્યાણ થશે.